ફેમિલી કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો ભાઈ મજામાં તો મજામાં જ રહો ને. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. તો હે ને ભાઈ આજે હે ને આપણે મચ્છી પકડવા જઈ રહ્યા છીએ. અંદર પાછા હું કરી તો પાછા તમને બતાવીશું. અને મારો પાછો ભાઈ મસ્ત વકારે છે. અહીં જોઈએ પાછા તમે મિત્રોને જય માતાજી. સારું છે ને ભાઈ? જઈ છે દરિયામાં મચ્છી પકડવા. ટાઈટ ના જો આમ જર્સી પહેરીને જાય પહેલ દીધી પીને રાખી દીધું. બોલો સારું. તો હવે આજે અમારે છે ને કરસલાનું શાક બનાવવાનું છે. ઠંડી બહુ પડે ને એટલે કરસલા ખાવાના. આમ છે ભાઈ. તો હવે હું કરી તો ભાઈ જોઉં. અને અમે જાળ તો કામ મૂકશું જ હતી પણ એ બતાવી નહીં છે કારણ કે હું જાળ મૂકું એટલા માટે. તો ફેમિલી બિના રસ્તો હોય ને હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. હાલો ફેમિલી તો ભાઈ ને બધી તૈયારી થઈ ગઈ છે. દાળ બાળ ભાઈ મુકાઈ જશે ને વાવડો મોરો વાળમાં ઘણો છે. મોર પર બેસી જશે જો ભાઈ કરસલા રિપેર કરવા. કરસલા એટલે ભાઈ કરસલા જ છે. બરાસો તો ને બરાસો આવ કંઈક છે ભાઈ. બરાસો ગોચી છે એમ બોલો ફેમિલી. બરાસો આવી ગયો છે ભાઈ અને રિપેર કરવા માંડ્યા મતલબમાં કરસલા મોટા મોટા છે ભાઈ. કેટલા મોટા એ તો ખબર નહીં પડે. આ એક કચરો છે ને મોટો છે. 300 રૂપિયાની 4 આવ્યા. હા કાંટો કાઢ છે જો એક મુઠ્ઠી હોંડિયા લઈ દા. એવું છે. આમાં હોંડિયા છે ફેમિલી. ખાવું તો જોવે ને. મધાભાઈને શરદી થઈ ગઈ તો કાંઈ હોંડિયા અમને કાંઈ ભાગ આવ્યા નહીં. કાંઈ ખાવાનું કાંઈ ટાઈમ મળ્યો નહીં. કાંઈ બહુ વધારો હતો નહીં. કાંઈ ખાધા નહીં. તો અમે કહીએ હવે આજમાં કચલા ખાઈ. આમ છે ભાઈ હોંડિયા ખૂટવાનું પણ ચાલુ છે. તો હાલો ફેમિલી તો ભાઈ કસલો હોય ને ભાઈ સાફ થઈ જશે ને આવી જશે કસલી હોંડિયા. તો ભાઈ 4 ફૂટાઈ જશે. તો લાલ હોંડિયા છે ભાઈ. અમારા બંદરના તો હોંડિયા માણસો ઘરાક લેવા આવે બિચારા તો કોકને 250 કોકને 500 ગ્રામ 3 બંદરના 150 નીકળ્યા બસ. પછી હું કિલો કસલા લઈ આવ્યો. આમ છે ભાઈ. ટાઈડના તો કઈ પાલવા આવતા નથી. આમ છે ભાઈ જોઈએ આવા કસલા છે. આ એક કસલી છે કસલી. હાલો ફેમિલી હવે ભાઈ કસલા પેલા સાફ કરી નાખીએ પછી તમને બતાવી. હાલો ફેમિલી કસલા ભાઈ ધોવાઈ જશે અને હોંડિયા પણ ખૂટાઈ જશે. જો કસલાને ભાઈ નહીં પણ કરસલીને તો ભાઈ ફોડવામાં આવી જશે. ઓ વાવ ખાલી નીકળી કસલા નો ખવાય. ન ખવાય ને. હા હાલ્યો નહીં તો પણ બોલો આ મધા દરિયાનો ધંધો કરે તો એ કસલી મળે સારો કાઢતા નહીં. રીંગણો નો કાઢે એમ કે બોલ. આમ છે ભાઈ ત્યાં સારો હોય કેમ કાઢવાનું? આ છે ને ફોલો આમાં કાકને ન કાઢે એમ કાઢવાનું. અને ફેમિલી આ બાપા કેવો છે? પાકલ પાકલ હે પણ ભરેલો ન નીકળે ને. આ મીડિયમ છે. આ પાછો ભરેલો છે. એકના 2 કરી નાખો. કોકને આવશે તો એ ખાલી થાય. એવું એકના 2 કરવા. હા કેવું છે આવું જો ભાઈ આવી રીતે બધું. આ એકને આવ્યું તો આમાં તો હાવ ખાઈ બિચારા. ઈ હશું શું ખાય ખાય નહીં. એક ખાલી પડખું દેવાનું ને એક ભર્યું દેવાનું. ભેરો નીકળે તો સારો હોય. આ તો ભરેલું છે જો. વાવ છે ભાઈ ઠીક ભરેલી મતલબ ધોળી ના લાગા બાપા. આઠી બહુ નાખ્યું હવે. કાંઈ નહીં ભાઈ ખાલી ખોખું હતું. આમ છે ભાઈ. અને ભાઈ મને જતા જો અમારે બધું સારો બારો બધું કાઢે છે. અને અમારે નાક જતા તો ખોવાઈ જાય. એ નાક જતા અહીંયા ડુંગળી મળો એવું હે તો વાંધો નહીં. આમ સોન પામાં તો વાંધો નહીં. હવે અમે ત્યાં ગોચ્યું કાબુ પા તારે ખોવાય થોડા આપણા ખલાસી. એ હસું ભગત શીખ ગયેલા છે ભલા મણા. કેમ લાગ્યું આમ મધાભાઈ? શરાબ બંધ કર્યો પછી આમ જીવનમાં મજા આવે કે? હા સાચી વાત છે. પાકું કીધું બોલો. તો ભલામણા જે તમે વિડીયો જોતા હોય શરાબ લેતા હોય તો રહેતા છે ને ઓછું કરી નાખો ને પછી છે ને હવું તો બંધ કરી દો તો તમને જીવનમાં સુખ શાંતિ મળે. પૂછી દો તમે તમારે. મને મારી પર વિશ્વાસ આવતો મધાભાઈને પૂછી દો. કેમ લાગે મધાભાઈ? હા ભાઈ ત્યાં અને હાલો ફેમિલી હવે આપણે કરેલા હારા થઈ જશે મતલબમાં શાક બાગ બનાવી પછી બતાવી કાબુબા. હવ
હાલો ફાઇનલી ફેમિલી નાખવાનું છે ભાઈ આપણે તેલ. હવે નાખી દો કાંઈ ગમ તેલ. નાખી દીધું ભાઈ તેલ. હાલો ફેમિલી ડુંગળી નાખી બીજી. હાલો ફેમિલી આપણે ફાઇનલી નાખવાનું છે ડુંગળી. અને આ કરસલાનું શાક ભાઈ ફેમિલી કેવું બને, અલગ રીતે બને કે હેરકું બને કે કેમ બને ભાઈ મને કાંઈ ખબર નથી. મર પર બધી બનાવે છે અને મસાલા કયા કયા આવે ને તમે ફેમિલી ગણતા દાદો ખાલી કાં ગણવાનું શું હોય? આ હળદર નહીં આવે ફેમિલી, ગણવાનો તો હલસી લે ભાઈ. કારણ કે હળદર એને ભાઈ અમારે ફૂટી ગયેલી છે ને ઘરે ગયેલા હતા પણ અમને ભૂલાઈ ગયેલું હળદર લેવાનો. અને બીજો ભાઈ ઘણો મસાલો હતો એ પણ લેવાનું બધું ભૂલાઈ ગયું. અને ભાઈ આ પેલા છે હોંડિયા કે પેલા છે કસલા મને એ કાંઈ ખબર છે નહીં. મતલબમાં પાણી કાઢી નાખ્યું છે ભાઈ. મસાલો તો મતલબ એ પાકે છે હો ફેમિલી. હાલો ફેમિલી મરચું લીધું છે ભાઈ જોયું અને નાખ્યું છે ભાઈ તપેલામાં. વાહ 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 જોરદાર ભાઈ વઘાર માર્યો હો ભાઈ. મતલબમાં કાબુપા આજ બહુ તીખો વઘાર ને માર્યો. એવું છે. માટી હોય ને તો મરચું વધારે હાલે, પેસલામાં બહુ મરચું ન હાલે. હા એમ છે ભાઈ. મતલબમાં બધું આવી રીતે ભાઈ કંઈક પકાવતા હોય છે. અમારો મસ્કુલ જો કંઈક આવો દેખાય છે ભાઈ. એ તો બજ્યું લેટો ચાલુ નહીં કર્યું નકર તો ઓહો એમ થાય ભાઈ. એ ભાઈ મસ્ત પકાવે છે. શુક્ર શનિમાં તળાજાથી મહેમાન આવવાના છે. એવું છે. હા સ્પેશિયલ 1 કિલો ગુમલા લેવા આવશે. પણ આપણે હાજર નહીં હોય હતી. અંદર ટીપમાં આવી એવું છે. અને ફેમિલી કૈલા ને એવું બધું ભાઈ નાખી દીધું છે પણ કૈલા હોંડિયા બધું નાખી દીધું. બોલો આ તો પેલું નાનું પડે. નાનું પડે ને તો પેલું એટલા મોટા હતા. અને ફેમિલી અમારો ભાઈ હે ને વસ્તુ વીએ જાય ને કૃષ્લા એ પણ જો આવા થાય છે. આવા જ હતા તેથી 6 હતા, 1.5 કિલો હતા. તેથી 2 વજ્યા એટલે 4 જ વજ્યા. આજે અમે 4 જણા છીએ તો 4 ની એક. એમ છે ભાઈ. દરિયાનો ધંધો કરીએ પણ અમે બકાલો ઓછો ખાઈ હો, શાક જ ખાઈ. તો અહીંયા રાજદી કામ. હા એમ તેવા રાત દે કામ થાય ફેમિલી નગર કામ ન થાય ભાઈ. અમે આખી રાતમાં ખાલી 6 કલાક 4 કલાક 3 કલાક એમ જ હોવા મળે અમને. દિવસે પાછું હોવાનું ટાઈમ ન હોય. એકલું ઓનલી ફોર કામ જ કરવાનું. એટલું બધું કામ અમારે કરવાનું ન હોય પણ ભીંસ છે કેવાનું એટલી લેણું નીકળે એટલે આરામ કરવાનો. હા હજી એક કરશું. અને બીજી વાત એ ફેમિલી કામ બપા કેટલા મહિના કરવાનું? ખાલી ભાદરવેથી ચૈત્ર આખો પૂરો થાય વૈશાખ મહિનામાં બને એમ એટલા સમય સોમાં 4 મહિના બહુ આરામ. સોમાં 4 મહિના ફેમિલી બહુ આરામ હો. પણ ટીવાય ભાઈ કામ એટલું જ હોય. ખેતીવાળાનું ઝાડ હાંધવાના નામને તેમને ટીવાય ન ઉકેલી ફેમિલી. એમ છે ભાઈ આમ સુધી. હાલો ફેમિલી શાક ભાઈ આપણે સડવા મૂકી દીધું છે. આવું કંઈક છે અને સડી જાય બતાવી ગાવ પર ખાલી રાખી જાય આવી જાય. તું તો ધરાઈ ગયો. ફાઇનલી ફેમિલી આમ જો શાક બાગ સડી ગયું છે ભાઈ. ઓહો હો હે ભાઈ. એટલે ભાઈ નેક્સ્ટ લેવલ શાક સડી ગયું છે. અને અમારા ફેમિલી ભાવનગરથી ભાઈ ફોન આવી ગયો એટલે થોડીક વાર લાગી ગઈ છે. આમ છે કાબુ પા. અને ભાઈ જો આવું કંઈક ભાઈ શાક બન્યું છે. હાલા જ કરે. બડખા 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 બધું આમ છે. મતલબ હાલો ફેમિલી અમે જમી લઈ કાબુ પા. એ સવાર ફેમિલી દાળું બાળું પડીને તો તમને મચ્છી બચ્છી પણ બતાવી. હાલો ફેમિલી અમે તો ભાઈ સવારમાં છે ને પાડું પાડી વહી આવ્યા છીએ. સુરત દાદા જો ભાઈ ઉગી જશે કીઓના. અને મતલબ છે ને ભાઈ દાળ ક્યાંય જશે અને આપણે જોઈએ શાક કેટલું આવ્યું એમ. મતલબ ફેમિલી આને શું કહેવાય ખબર છે? આને કહેવાય માછલી. મીઠા પાણીની માછલી પણ હોય ખારા પાણીની. મતલબ હે કે મીઠા પાણીની માછલી કહેવાય ભાઈ આને. જોઈએ આવી કંઈક આવે. આનું શાક મસ્તીનું થયો પાછું. અને આ છે ભરેલો પાલવો. પછી આ છે કેટલા કંઈક ખાગા મચ્છી. અને છે ને આ ભાવ કંઈક અલગ જ ખાગો છે. આનું મોઢું જો લાંબુ છે. આ બીજા બધાનું ગોળ છે. બોલો મતલબ દેશી ખાગો આવ્યો બોલો. એ ભાવ બહુ મોટો થયો. 10, 8, 9, 10 એમ એવા થાય. અને અહીંયા જરા ફેમિલી 2 ચાઇનીઝ ઝીંગા. આ
આને ભાઈ અમે ઝીંગા કહીએ છીએ ટાઈની હોંડિયા મતલબમાં બહુ ખાવાની મજા આવે ફેમિલી આ હોંડિયા તો જામી જ જાય પછી આમાં છે ભાઈ બીજી બે સરેલા કરસલી જોઈએ કોઈ એક ને આ બે અને એટલા કંઈક છે ભાઈ ગુમલા અને હે ભાઈ એટલા ગુમલા છે જોઈએ કોઈ આવા કંઈક છે ભાઈ ગુમલા થોડા ગોલમાં પીડા છે પછી આવું છે ભાઈ કાર્ટીન મગરા ને એવું બધું છે અહીંયા અને આને શું કહેવાય ખબર છે આને માજોલી કહેવાય પછી અમારા અહીં માજોલી બોલે અને આ જો આને અમારે ને મગર બોલે પછી અમુક શું કાંઈ ફીણિયા કહેતા હોય પાછા પાલવન પાપલેટ ને એવું અહીંયા છે પણ એને ફેમિલી આખા પાડમાં એક જ પાપલેટ જોવા મળે એ ત્યાં બોલો આમ છે ભાઈ ત્યાં ભાલવા જો ભાઈ કેટલા છે ભાઈ હા 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 હે ભાઈ જોઈએ કામ છે ભાઈ બધી અને બધી હવની રીતે હવ ભાઈ કામ કરી રહ્યા છે અત્યારમાં મોર બધો ભાઈ ખાનામાં ગુમલા કાઢે કુકર બોલો અને ભાઈ ડીઝલ પૂરવાનું કામ ચાલુ છે હા છે ભાઈ બધી ફેમિલી તો ભાઈ મળશું નવા વિડીયો સાથે નવા અંતર સાથે તમારી બધા મિત્રોને જય માતા છે બાય 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 ને બાય બાય ભાઈ ઘરે પૂગી જશે કોમેન્ટ બાય કરી દેજો કોમેન્ટ ભાઈ બધાનું વાંચું છું તો બાય બાય